નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જંબુસર તાલુકામાં ભૂમાફિયાઓ બેફામ, ઓવરલોડ, માટી ભરેલી હાઈવાને લીધે વીજ થાંભલા ધરાશય, યુવક નાની મોટી ઈજાગ્રસ્ત। જંબુસર તાલુકાના ડાભા અને બિલવી ચોકડી વચ્ચે ભૂમાફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ગજેરા ગામની સીમની તલાવડીમાંથી ઓવરલોડ માટી ભરી હાઈવે નંબર GJ13AX8227 વિપુલ પટેલના ખેતરમાં માટી ખાલી કરવા જઈ રહી હતી। આ દરમિયાન હાઈવાનું હાઇડ્રોલિક ઊંચું હોવા છતાં ચાલકે ધ્યાન ન આપતા વાહન GBની વીજ લાઇન સાથે ભરાઈ ગયું હતું। બેફામ ચાલક હાઈવે પરથી પસાર થતો હતો ત્યારે વીજ વાયર હાઈવામાં ફસાઈ જતા 2 થી 3 જગ્યાએ વીજ થાંભલા ધરાશય થયા હતા। વાયર તૂટી જતા ડાભા ગામની વીજ લાઇન પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે ગામમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો। ઘટનામાં હાઈવાએ પાછળથી બાઇકને ટક્કર મારતા સાહિલ સલીમ શેખ નાની મોટી ઈજાઓથી ઈજાગ્રસ્ત થયો। તેને તાત્કાલિક સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટના બાદ પત્રકાર મિત્રો હોસ્પિટલ પહોંચ્યા હતા અને ફરજ પરના ડોક્ટર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પત્રકારોનો આક્ષેપ મુજબ ડોક્ટરે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને તમારા જેવા ઘણા પત્રકાર જોયા છે જેવી ટિપ્પણી કરી હોવાનું કહેવાઈ રહ્યું છે। આ ઘટનાને લઈને પત્રકારોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। સમગ્ર બનાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને ભૂમાફિયાઓ તેમજ બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। રિપોર્ટર જપન શાહ, જંબુસર। 112 આવીને ઊભી છે, મેં ફોન માર્યો તો 112 મને પૂછ્યું નહીં, બરાબર। અને મને વાગેલું છે અહીંને પગ ફ્રેક્ચર જેવું લાગે છે અહીંથી। શું બનાવ બન્યો તો? એ ડમ્ફર ચાલક માટી ભરીને ઊંચું ફાલતું હતું અને રમ ફટાકામ નીકળી ગયો, મને ટક્કર મારી નીકળી ગયેલો છે। લાઇટથી થોડોક જ રહી ગયો છે અને ઉપર થાંભલો મારી ઉપર પડેલો।